એ તો પપ્પાજી વાત એમ છે કે મારા મમ્મી પપ્પા અઠવાડિયા માટે મહાબળેશ્વરની ટૂર પર જાય છે, તો હું અને આકાશ જઈએ. ધરતી બેટા, હાલ તમારા માટે ફરવા જવું શક્ય નથી, અને અઠવાડિયા સુધી આકાશ બહાર જાય તો ફેક્ટરી અને ઓફિસનું કામ અટવાઈ જાય. એટલે જો બેટા, હમણાં તમારા માટે ફરવા જવાનો કોઈ સંજોગ નથી. સંજોગ નથી કે તમારે મોકલવા નથી? એ તું જે સમજે એ. તમે નહીં જાઓ એટલે નહીં જાઓ, બસ. ધરતી. ગુજરી ગઈ ધરતી. હાશ. વોટ? અરે સોરી યાર, આજે તો હું સખત થાકી ગયો છું ને, એટલે ભૂલથી બોલાઈ ગયું. તો થાકી જ જાય ને, આખો દિવસ ઓફિસમાં ગદ્દા વૈતરું કરે છે તો. ગદ્દા વેતરું કરીને બિઝનેસ હેન્ડલ કરવામાં તને કોઈ પ્રોબ્લેમ છે બેટા? આજ સુધી નહોતો પપ્પા, પણ હવે છે. આકાશ! હા પપ્પા, મારાથી હવે આ બિઝનેસ નહીં સંભાળાય. આ રહી ઓફિસની ચાવી. શું? જી પપ્પા, ઓફિસમાં 2 લાખ રૂપિયા પડેલા હતા, એ તમે રાહુલને આપી દીધા અને મને કહ્યું પણ નહીં. મારે એમાં તને થોડું પૂછવાનું હોય? શું કામ ના પૂછવું પડે? તું મારો બાપ છે કે હું તારો બાપ? વાત બાપ દીકરાની નથી, વાત ઓફિસના એકાઉન્ટની છે. તમને ખબર છે, મારે આજે માલની ડિલિવરીની કેશ આપવાની હતી ને પૈસા તમે રાહુલને આપી દીધા. પાર્ટી સામે મારે નીચા જોવાનો વારો આવ્યો. તમે રાહુલને 2 લાખ રૂપિયા આપ્યા? હા, તો એમાં શું થયું? એ પણ મારો દીકરો છે. તો શું આકાશ તમારો દીકરો નથી? વાહ પપ્પા વાહ, નાના મોટા દીકરા વચ્ચે આટલો મોટો ભેદ. ધરતી, આ શું બોલે છે બેટા? આજ સુધી મેં આકાશ અને રાહુલ વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યો છે ખરા? હું જાણું છું મમ્મી તમારા પ્રેમને, એટલે જ તો હું આ ઘરમાં ટકી રહી છું. પણ વાત પપ્પાના એટીટ્યુડની છે. કેમ આકાશ, તું કઈ બોલતો નથી? બોલ આકાશ બોલ, આજે તો તું પણ બોલ.